પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ પ્રાસ્તાવિક અગાઉના વર્ગમાં તમે સંખ્યા રેખા વિશે શીખી ગયા છો અને વિવિધ પ્રકારની સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કેવી રીતે કરી શકાય એ પણ શીખી ગયા છો. કલ્પના કરો કે સીતા શૂન્યથી ચાલવાનું શરૂ કરે છે અને તે સંખ્યા રેખા પર ધન દિશા તરફ ચાલે છે. હવે તમે આ સંખ્યા રેખાને જ્યાં સુધી જોઈ શકો છો ક્ષિતિજ સુધી ત્યાં સુધી તમને સંખ્યાઓ અને સંખ્યાઓ જ જોવા મળે છે. ધારો કે સીતા સંખ્યા રેખા પર ચાલવાનું શરૂ કરે છે અને કેટલીક સંખ્યાઓ એકત્રિત કરતી જાય છે. આ એકત્રિત કરેલ સંખ્યાઓને તે એક થેલામાં ભરે છે. શક્ય છે કે સીતા 1, 2, 3 અને આવી બધી ફક્ત પ્રાકૃતિક સંખ્યાઓને લેવાની શરૂઆત કરે છે. તમે જાણો છો કે આ યાદી હંમેશા આગળ વધતી જ જાય છે. આમ હવે તેના થેલામાં પ્રાકૃતિક સંખ્યાઓ ભરાઈ ગઈ છે. તમને યાદ હશે કે આ પ્રકારની સંખ્યાના જથ્થાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય અને તેને સંકેતમાં n વડે દર્શાવાય છે. હવે સીતા પાછી ફરે છે એટલે કે વિરુદ્ધ દિશામાં ચાલી શૂન્ય સુધી પહોંચે છે અને શૂન્યને લઈને થેલામાં મૂકી દે છે. આમ થેલામાં પ્રાકૃતિક સંખ્યા અને શૂન્ય મળતા આપણને નવો જથ્થો શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યાવાળો મળે છે જેને પૂર્ણ સંખ્યા કહે છે. તેને સંકેતમાં w વડે દર્શાવાય છે. સીતા એ જ દિશા એટલે કે વિરુદ્ધ દિશામાં ચાલવાનું ચાલુ જ રાખે છે જ્યાં તેને ઘણી બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ દેખાય છે. તે આ બધી જ ઋણ પૂર્ણાંક સંખ્યાઓને પણ થેલામાં મૂકી દે છે. આમ હવે તમે કહો તો થેલામાં કઈ કઈ સંખ્યા છે? હા, થેલામાં ધન પૂર્ણાંકો, શૂન્ય અને ઋણ પૂર્ણાંકો છે. તમને યાદ જ હશે કે આવી સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવાય? હા, બરાબર, આવી સંખ્યાઓને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય અને તેને સંકેતમાં z વડે દર્શાવવામાં આવે છે. તમને ખબર છે પૂર્ણાંક સંખ્યાઓને z વડે જ કેમ દર્શાવાય છે? કારણ કે z એ જર્મન શબ્દ ઝેહલેન પરથી આવેલો છે જેનો અર્થ થાય છે સંખ્યા. શું હજુ પણ સંખ્યા રેખા પર કોઈ સંખ્યાઓ બાકી રહે છે? હા, સંખ્યા રેખા પર 1/2, 3/4 અથવા -2005/2006 જેવી સંખ્યાઓ પણ છે. જો આવી બધી સંખ્યા થેલામાં એકત્રિત કરીએ તો આપણને જે સંખ્યાઓનો જથ્થો મળે છે તેને સમય સંખ્યાઓ કહે છે. સમય સંખ્યાઓના જથ્થાને q વડે દર્શાવાય છે. સમય સંખ્યાને અંગ્રેજીમાં રેશનલ નંબર્સ કહે છે જે રેશિયો પરથી આવેલો છે. સમય સંખ્યાને સંકેતમાં q વડે દર્શાવવામાં આવે છે. તમને ખબર છે q સંકેત એ અંગ્રેજી શબ્દ કોશન્ટ પરથી લેવામાં આવ્યો છે. આપણે સમય સંખ્યાની વ્યાખ્યા શીખી ગયા છીએ જેને યાદ કરી લઈએ. જો p અને q પૂર્ણાંક હોય અને q શૂન્યેતર હોય તથા સંખ્યા r ને p/q સ્વરૂપમાં લખી શકાય તો r ને સમય સંખ્યા કહે છે. થેલામાં રહેલી બધી સંખ્યાઓને p પૂર્ણાંક તથા q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા એટલે કે p/q સ્વરૂપમાં લખી શકાય છે. ઉદાહરણ તરીકે -25 ને -25/1 ના સ્વરૂપમાં લખી શકાય છે. અહીંયા p -25 અને q 1. આથી સમય સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાંકોનો પણ સમાવેશ થાય છે. આપણે જાણીએ છીએ કે સમય સંખ્યાઓને p પૂર્ણાંક હોય તથા q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p/q સ્વરૂપમાં અનન્ય રીતે દર્શાવી શકાતી નથી. ઉદાહરણ તરીકે 1/2 is equal to 2/4 is equal to 10/20 is equal to 25/50 is equal to 47/94 વગેરે. આ સમાન સમય સંખ્યા છે છતાં પણ આપણે p/q સમય સંખ્યા છે
તેમ કહીએ છીએ અથવા પી અપોન ક્યુનું સંખ્યા રેખા પર નિરૂપણ કરીએ છીએ ત્યારે સ્વીકારી લઈએ છીએ કે ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને પી અને ક્યુને 1 સિવાયનો કોઈ સામાન્ય અવયવ નથી. એટલે કે પી અને ક્યુ પરસ્પર અવિભાજ્ય છે. આમ સંખ્યા રેખા પર 1/2 ને સમાન હોય તેવી અગણિત સંખ્યાઓમાંથી 1/2 ને જ લઈએ છીએ અને 1/2 તેને સમાન બધી સંખ્યાઓનું નિરૂપણ કરે છે. હવે આપણે કેટલાક ઉદાહરણો ઉકેલીએ. ઉદાહરણ: નીચે આપેલ વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત ઉત્તર આપો. 1. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. 2. દરેક પૂર્ણાંક એ સમમેય સંખ્યા છે. 3. દરેક સમમેય સંખ્યા એ પૂર્ણાંક છે. ઉકેલ: 1. આ વિધાન અસત્ય છે કારણ કે 0 એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી. 2. આ વિધાન સત્ય છે કારણ કે દરેક પૂર્ણાંક m ને m/1 ના સ્વરૂપમાં લખી શકાય છે અને તેથી તે સમમેય સંખ્યા છે. 3. આ વિધાન અસત્ય છે કારણ કે 1/2, 3/5 વગેરે પૂર્ણાંક નથી. ઉદાહરણ: 1 અને 2 વચ્ચેની 5 સમમેય સંખ્યાઓ શોધો. ઉકેલ: આ ઉદાહરણનો ઉકેલ આપણે 2 રીતે મેળવીશું. રીત 1. 1 અને 2 વચ્ચેની સમમેય સંખ્યા શોધવા માટે 1 અને 2 ના સરવાળાને 2 વડે ભાગવા પડે. માટે 1 + 2/2 = 3/2 મળે. આથી 3/2 એ 1 અને 2 ની વચ્ચેની એક સંખ્યા છે. આ જ રીતનો ઉપયોગ કરી બાકીની સંખ્યા શોધીશું. હવે આપણે 1 અને 3/2 ની વચ્ચેની સંખ્યા મેળવીશું. માટે 1 + 3/2/2 = 2 + 3/2 × 2 = 5/4 મળે. આમ 5/4 એ 1 અને 3/2 ની વચ્ચેની સંખ્યા છે. હવે આપણે 3/2 અને 2 ની વચ્ચેની સંખ્યા મેળવીશું. માટે 3/2 + 2/2 = 3 + 4/2 × 2 = 7/4 મળે. આમ 7/4 એ 3/2 અને 2 ની વચ્ચેની સંખ્યા છે. હવે આપણે 5/4 અને 3/2 ની વચ્ચેની સંખ્યા મેળવીશું. માટે 5/4 + 3/2/2 = 10 + 12/8 × 2 = 22/16 11/8 મળે. આમ 11/8 એ 5/4 અને 3/2 ની વચ્ચેની સંખ્યા છે. હવે આપણે 3/2 અને 7/4 ની વચ્ચેની સંખ્યા મેળવીશું. માટે 3/2 + 7/4/2 = 12 + 14/8 × 2 = 26/16 13/8 મળે. આમ 13/8 એ 3/2 અને 7/4 ની વચ્ચેની સંખ્યા છે. આમ 1 અને 2 વચ્ચે આવેલી 5 સમમેય સંખ્યાઓ 3/2, 5/4, 11/8, 13/8 અને 7/4 છે. બીજી રીત: 1 અને 2 આપેલી સંખ્યા છે. 1 અને 2 વચ્ચે આવેલી 5 સમમેય સંખ્યાઓ આપણે મેળવવી છે. હવે નીચેના સોપાનોથી રીત સમજીએ. સોપાન 1. 5 સંખ્યાઓ મેળવવી છે. માટે 5 + 1 = 6. સોપાન 2. હવે 1 = 6/6 અને 2 = 12/6. સોપાન 3.
1 અને 2 વચ્ચેની સંખ્યાઓ અનુક્રમે 6 પ્લસ 1 અપોન 6, 6 પ્લસ 2 અપોન 6, 6 પ્લસ 3 અપોન 6, 6 પ્લસ 4 અપોન 6, 6 પ્લસ 5 અપોન 6 એટલે કે 7 અપોન 6, 8 અપોન 6, 9 અપોન 6, 10 અપોન 6, 11 અપોન 6 મળે. આમ 1 અને 2 વચ્ચે આવેલી 5 સમય સંખ્યાઓ 7 અપોન 6, 8 અપોન 6, 9 અપોન 6, 10 અપોન 6 અને 11 અપોન 6 છે. ઉદાહરણ 3 અપોન 5 અને 4 અપોન 5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. ઉકેલ. આ ઉદાહરણનો ઉકેલ પણ આપણે 2 રીતથી મેળવીશું. રીત 1. 3 અપોન 5 અને 4 અપોન 5 વચ્ચેની સમય સંખ્યા શોધવા માટે 3 અપોન 5 અને 4 અપોન 5ના સરવાળાને 2 વડે ભાગવા પડે. માટે 3 upon 5 plus 4 upon 5 upon 2 is equal to 3 plus 4 upon 5 into 2 is equal to 7 upon 10 મળે. આથી 7 upon 10 એ 3 upon 5 અને 4 upon 5ની વચ્ચેની એક સંખ્યા છે. આ જ રીતનો ઉપયોગ કરી બાકીની સંખ્યા શોધીશું. હવે આપણે 3 upon 5 અને 7 upon 10ની વચ્ચેની સંખ્યા મેળવીશું. માટે 3 upon 5 plus 7 upon 10 upon 2 is equal to 6 plus 7 upon 10 into 2 is equal to 13 upon 20 મળે. આમ 13 upon 20 એ 3 upon 5 અને 7 upon 10ની વચ્ચેની સંખ્યા છે. હવે આપણે 7 upon 10 અને 4 upon 5ની વચ્ચેની સંખ્યા મેળવીશું. માટે 7 upon 10 plus 4 upon 5 upon 2 is equal to 7 plus 8 upon 10 into 2 is equal to 15 upon 20 મળે. આમ 15 upon 20 એ 7 upon 10 અને 4 upon 5ની વચ્ચેની સંખ્યા છે. હવે આપણે 13 upon 20 અને 7 upon 10ની વચ્ચેની સંખ્યા મેળવીશું. માટે 13 upon 20 plus 7 upon 10 upon 2 is equal to 13 plus 14 upon 20 into 2 is equal to 27 upon 40 મળે. આમ 27 upon 40 એ 13 upon 20 અને 7 upon 10ની વચ્ચેની સંખ્યા છે. હવે આપણે 7 upon 10 અને 15 upon 20ની વચ્ચેની સંખ્યા મેળવીશું. માટે 7 upon 10 plus 15 upon 20 upon 2 is equal to 14 plus 15 upon 20 into 2 is equal to 29 upon 40 મળે. આમ 29 upon 40 એ 7 upon 10 અને 15 upon 20ની વચ્ચેની સંખ્યા છે. આમ 3 upon 5 અને 4 upon 5 વચ્ચે આવેલી 5 સમય સંખ્યાઓ 7 upon 10, 13 upon 20, 27 upon 40, 29 upon 40 અને 15 upon 20 છે. બીજી રીત 3 upon 5 અને 4 upon 5 આપેલી સંખ્યા છે. 3 upon 5 અને 4 upon 5 વચ્ચે આવેલી 5 સમય સંખ્યાઓ મેળવવી છે. હવે નીચેના સોપાનોથી રીત સમજીએ. સોપાન 1. 5 સંખ્યાઓ મેળવવી છે. માટે 5 plus 1 is equal to 6. સોપાન 2. હવે 3 upon 5 is equal to 3 upon 5 into 6 upon 6 is equal to 18 upon 30 અને 4 upon 5 is equal to 4 upon 5 into 6 upon 6 is equal to 24 upon 30. સોપાન 3. 3 upon 5 અને 4 upon 5 વચ્ચેની સંખ્યાઓ અનુક્રમે 18 plus 1 upon 30, 18 plus 2 upon 30, 18 plus 3 upon 30, 18 plus 4 upon 30,
18+5/30 એટલે કે 19/30, 20/30, 21/30, 22/30, 23/30 મળે. આમ 3/5 અને 4/5 વચ્ચે આવેલી 5 સમય સંખ્યાઓ 19/30, 20/30, 21/30, 22/30 અને 23/30 છે. નોંધ: આપણને ઉદાહરણમાં 1 અને 2 તથા 3/5 અને 4/5 ની વચ્ચે ફક્ત 5 સમય સંખ્યાઓ શોધવાનું કહેલું છે, પરંતુ આપને સમજાયું હશે કે 1 અને 2 તથા 3/5 અને 4/5 વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ હોય છે. વ્યાપક રીતે કહીએ તો આપેલ 2 સમય સંખ્યાઓ વચ્ચે અનંત સમય સંખ્યાઓ હોય છે. હવે આપણે ફરીથી સંખ્યા રેખાને નિહાળીએ. શું આપણે આ રેખા પરની બધી જ સંખ્યાઓને લઈ લીધી છે? ના, હજુ સુધી તો નહીં જ. તેનું કારણ એ છે કે સંખ્યા રેખા પર હજુ ઘણી બધી સંખ્યાઓ બાકી રહી છે. સીતાએ જે સંખ્યાઓ લીધી હતી તેમની વચ્ચે ખાલી જગ્યા રહી છે અને આ ખાલી જગ્યામાં ફક્ત 1-2 નહીં પરંતુ અનંત સંખ્યાઓ રહેલી છે. કોઈ પણ 2 સ્થાનોની વચ્ચે અગણિત અનંત સંખ્યાઓ આવેલી છે. તેથી આપણી સામે નીચે પ્રકારના પ્રશ્નો રહે છે. 1. સંખ્યા રેખા પર બાકી રહેલી સંખ્યાઓને શું કહી શકાય? 2. તેમને આપણે કેવી રીતે ઓળખીશું? એટલે કે આપણે આ સંખ્યાઓને સમય સંખ્યાઓથી કેવી રીતે જુદી પાડીશું?